ક્યારેય વિચાર્યું છે કે અહંકાર એટલે કે ઈગો એનું પરિણામ શું આવી શકે? ચાલો આજે આ સવાલનો જવાબ દુર્યોધનની એક કથામાંથી શોધીએ. સાચું કહું તો આ એવી વાર્તા છે જે આપણને બધાને કંઈક ને કંઈક શીખવી જાય છે. તો ચાલો આ કથાની શરૂઆત કરીએ ગાયત્રી મંત્રના પવિત્ર ઉચ્ચારણ સાથે. એક એવો મંત્ર જે આપણને સૌને સાચી સમજ અને સદ્બુદ્ધિ માટે પ્રેરણા આપે છે. આખી વાર્તાનું કેન્દ્ર છે દુર્યોધન અને તેનો અહંકાર. જો આ એક જ વાક્ય બધું કહી દે છે. એને પોતાનો પાવર, પોતાનો ઈગો બતાવ્યા વગર ચેન જ નહોતું પડતું. સમજી લો કે એના સ્વભાવમાં એક એવી આગ હતી જે એને અંદરને અંદર સતત બાળતી રહેતી હતી. તો સૌથી પહેલા ચાલો જોઈએ ક્યાં અહંકાર દુર્યોધનને ક્યાં લઈ જાય છે. શું થાય છે એના કારણે? જુઓ, એ સમયે સ્થિતિ કેવી હતી. એક બાજુ પાંડવો વનવાસમાં હતા, જંગલમાં સાવ સાદું જીવન જીવતા હતા, અને બીજી બાજુ દુર્યોધન મહેલોમાં પૂરેપૂરા સુખ અને વૈભવમાં રહેતો હતો. પણ વાત એમ હતી કે એને આટલાથી સંતોષ નહોતો. એને તો પાંડવોની સાદગી પણ આંખમાં ખૂંચતી હતી. ખાલી વૈભવમાં રહેવું દુર્યોધન માટે કાફી નહોતું. ના, એને તો એનો દેખાડો કરવો હતો, અને એટલે જ એ પોતાની પૂરી શાન શોકત સાથે એ જ જંગલમાં પહોંચી ગયો જ્યાં પાંડવો રહેતા હતા. એનો હેતુ એક જ હતો, પાંડવોને નીચા બતાવવા અને પોતે કેટલો મહાન છે એ સાબિત કરવું. પણ આ અહંકાર એને ક્યાં લઈ ગયો? વેલ, હવે વાર્તામાં આવે છે એક મોટો સંઘર્ષ. ચાલો જોઈએ. ખબર છે, અહંકારનો સ્વભાવ જ આવો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં ઈગો આવી જાય ને, ત્યારે પોતાના સિવાય બીજા કોઈને કશું ગણતો જ નથી. વિનમ્રતા, સૌજન્ય બધું જ ખતમ થઈ જાય છે. અને બસ આવું જ કંઈક દુર્યોધન સાથે થઈ રહ્યું હતું. તો જંગલમાં પહોંચીને દુર્યોધને શું કર્યું? એણે બસ પોતાની મનમાની ચલાવી, એકદમ ધામધૂમથી ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું. પછી એ જ અહંકારમાં કૌરવોએ ત્યાં રહેતા ગંધર્વોના તળાવને ગંદુ કરવાનું શરૂ કરી દીધું. ગંધર્વોએ એમને રોકવાની કોશિશ કરી, ચેતવણી પણ આપી, પણ ના, એમણે કોઈની વાત ન માની. અને પછી જે થવાનું હતું એ જ થયું. ગંધર્વોના રાજાએ ગુસ્સે થઈને એ બધાને બંદી બનાવી લીધા. અને અહીં તમે જુઓ, કર્મોનું ફળ તરત જ મળ્યું. એકદમ ગંભીર પરિણામ. જે તાકાતના ઘમંડમાં એ લોકો બીજાને કશું સમજતા નહોતા, એ જ ઘમંડ આજે એમના બંધનનું કારણ બની ગયો. હવે આખી વાર્તામાં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. અહીં આપણને દુર્યોધનના અહંકાર અને યુધિષ્ઠિરની ઉદારતા વચ્ચેનો જમીન આસમાનનો ફરક જોવા મળશે. તો સવાલ એ છે કે જે કૌરવો પોતાને સૌથી શક્તિશાળી માનતા હતા, એ તો હવે લાચાર કેડી બની ગયા હતા. તો હવે આવી હાલતમાં એમને બચાવવા આવશે કોણ? મદદ એવી જગ્યાએથી આવી જેની દુર્યોધને સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. યુધિષ્ઠિરે? હા, એ જ યુધિષ્ઠિર, જેમની સાથે દુર્યોધને હંમેશા અન્યાય કર્યો હતો. એમણે જ મદદનો હાથ લંબાવ્યો અને અર્જુનને મોકલ્યો અને કૌરવોને છોડાવ્યા. વિચાર તો કરો, કેટલી મોટી વિડંબણા છે આ! જે વ્યક્તિને એ અપમાનિત કરવા આવેલો, એ જ વ્યક્તિ આજે એનો બચાવ કરનાર બન્યો. તો પછી આ બધી ઘટનાનું પરિણામ શું આવ્યું? આ કથાનો છેલ્લો અને સૌથી મોટો બોધપાઠ શું છે? ચાલો હવે એ જોઈએ. જે માથું હંમેશા અહંકારથી ટટ્ટાર રહેતું હતું, એ જ માથું આજે શરમથી ઝૂકી ગયું. આ દૃશ્ય એના અહંકારની હારનો જીવતો જાગતો પુરાવો હતો. યુધિષ્ઠિરની ઉદારતા સામે એનો બધો જ ઘમંડ ચકનાચૂર થઈ ગયો. આખી વાર્તાનો સાર બસ એક જ છે. અહંકાર એટલે કે ઈગો હંમેશા નુકસાન જ કરાવે છે, બીજું કશું નહીં. એ વ્યક્તિની શાલીનતા, એનો વિવેક અને છેવટે એનું માન-સન્માન બધું જ છીનવી લે છે. અને હા, આ પ્રેરણાદાયક વાર્તા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાઓમાંથી લેવામાં આવી છે. આ કથા આપણને એક ખૂણો વિચાર આપતી જાય છે કે સાચી મહાનતા શક્તિનો દેખાડો કરવામાં નથી, પણ વિનમ્રતા અને ઉદારતામાં છે.